અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં યુપીથી સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરવા માટે આવેલા બે ગઠિયાઓએ અમદાવાદ આવીને લૂંટનો પ્લાન કર્યો અને લૂંટના ઈરાદે ટેક્સી બુક કરાવી બાદમાં ટેક્સી ચાલકને ડરાવી ધમકાવી ગાડીમાં 5,000 રોકડા તેમજ મોબાઈલની લૂંટ ચલાવી, જે બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી। ચાંગોદર પોલીસે 100 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા। ગુનો આચર્યા બાદ આરોપીઓ વતન ભાગવાની ફિરાકમાં હતા। फोटो पाड़वा माटे ते बने उतर्या અને ત્યારબાદ ફરીથી જ્યારે પરત આવે તો એ બંને એક બાજુમાં બેઠેલા હતા અને એક પાછળ બેઠેલો હતો। બંને ડ્રાઈવર ઉપર હુમલો કરેલો, તેને પટ્ટા વડે ગળું દબાવ્યું અને બીજો જે ઈસમ હતો તેણે તેનું મોઢું દબાવેલું હતું અને તેના ખિસ્સામાં જે પૈસા હતા એ મોબાઈલ અને તેને નીચે ઉતારી દઈ તેની જે ટેક્સી અર્ટિગા ગાડી છે એ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા અને કામે લગાવીને એમને હસ્તગત કરવામાં આવેલા હતા। આ દરમિયાન તેની પાસેથી જે ગાડી લઈને તે નાસેલા હતા એ કાર પણ રિકવર કરવામાં આવેલી હતી।